શું વાત કરે છે? અરે એવું થોડું હોય કઈ. અરે પપ્પા, મારા સમાચાર એકદમ ખાતરીપૂર્વકના છે. અરે નાના, કોઈ આટલી નાનકડી મસ્તી વાત પર થોડી હડતાલ પર ઉતરી જાય. ના 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 વિદ્યા, જો વાતને છે ને નાનકડી મસ્તી વાત કરીને છે ને તું નાની નહીં બનાવા. જે જેના ખાસ શોખનો વિષય હોય આપણે એને એ જ કરવા માટે જો ના પાડી દઈએ તો એ નાની મસ્તી વાત તો ન જ કહેવાય. અરે પણ રસોઈ કઈ થોડી કોઈનો શોખ હોય. અત્યારે તો એને ટોપિક ચેન્જ નહીં કરી યાર. તને રસોઈમાં કોઈ રસ નથી એટલે બીજાને ન હોય એવું થોડું હોય કઈ. દીવા, અરે પપ્પા, પણ અંકલે તો આંટીને રસોડામાં પગ મૂકવાની મનાઈ કરી દીધી. ઠીક છે, હવે તો 2-3 કલાકમાં બધું વ્યવસ્થિત થઈ જશે. ના હા મમ્મી, કઈ એટલું સહેલું નથી. મને ખબર છે ને બિચારા આંટીની શું હાલત થઈ હતી. શું હાલત હતી? અરે હું જ્યારે એમના ઘરેથી પસાર થતી હતી ને ત્યારે આંટી બિચારા વરંડામાં બેઠા બેઠા હડતા હતા. પછી શું પપ્પા, મને બહુ જ ખરાબ લાગ્યું. ગુડ, સારી વાત છે. ના, સારું નથી, ખરાબ લાગ્યું. ના, તને ખરાબ લાગ્યું એ સારી વાત છે એમ કહેતો. ઓહ, ઓકે ઓકે. હા, પણ પછી શું? મેં જઈને એમની માફી માંગી લીધી. પણ તે શું કામ માફી માંગી? મમ્મી, કાલે રાતના જમતી વખતે મોઢામાં 2 કોડિયા મૂકતા જ મને ઉલટી આવી ગઈ, એટલે હું ડિનર ટેબલ પરથી ભાગીને આવી ગઈ. બેડ, વેરી બેડ, વેરી બેડ. આવી રીતે આમ જમવાનું છોડીને આવાય બેટા? કબૂલ કર્યું ને કે મારી ભૂલ હતી, એટલે જ તો માફી માંગવા ગઈ. હા, પછી શું? આંટીનું રડવાનું તો વધતું જ ગયું. પણ મેં એમને ખૂબ સાંત્વના આપી. હા, ગુડ, વેરી ગુડ. અને ખબર છે, આંટીએ મને રડતા રડતા કહ્યું કે અંકલે એમને રસોડામાં પગ મૂકવાની મનાઈ કરી દીધી છે. મનાઈ. બેડ, વેરી બેડ. આવી રીતે રસોડામાં જવાની મનાઈ કરાય કોઈ દિવસ? તમે શાંતિ રાખો ને. હા, પછી આંટીએ અંકલને શું જવાબ આપ્યો? જવાબ હમણાં આપ્યો આંટીએ. પણ આંટીએ શું જવાબ આપ્યો એ તો કે? હમણાં જ તો કહ્યું કે આંટીએ હડતાલનું એલાન કર્યું. એલાન. ઓહ, બિચારા વેવાણ. આંટી નથી બિચારા તો સંદીપ અને અંકલ છે. કેમ? પપ્પા, આંટીએ તો કહી દીધું કે હું આજથી રિટાયર થાઉં છું, તો હવે ઘરના કામ કરશે કોણ? બરાબર છે. આ ઘરમાં પણ હવે એક હડતાલની જરૂર છે. જો કે તું હડતાલ પર ઉતરે તો ક્યાં કઈ ફરક પડવાનો છે? આમે તું ક્યાં ઘરના કોઈ કામ કરે જ છે કે તારા હડતાલ પર જવાથી અટકી જવાના? મમ્મી, તને શું થયું? કઈ નહીં. ઓહો, આ ગીતાને હવે મારે કેમ મનાવી? આ ઘરના કામમાં હડતાલ પાડીને છાની મુની બેસી ગઈ. આ ઘરના કામ થાય કેવી રીતે? ગીતા, આ બધું ક્યાં સુધી હાલવાનું છે? એલી તું કઈ કરતી કા નથી? તો અટાણે તમને નવરી બેઠેલી દેખાવ છું. કહીએ પછી આ બેઠી બેઠી હું કરસ તું? સ્નાન? તમને ખબર નહીં હોય પણ આવી રીતે તડકામાં શેક લેવો ને એને સૂર્ય સ્નાન કહેવાય. આ ગીતાને ખોટું લાગ્યું છે ને ઈ હારું આવી ઊંધી હાલે છે. પણ મારે સોરી કહેવાનો તો સવાલ જ ઊભો નથી થતો. ભૂલ મારી હારી ગીતાની છે અને મણાએ પોતાની ભૂલ ઉપર પસ્તાઈને નમ્રતાથી વર્તવું જોઈએ. એની બદલે આ તો મારી હારી અમારા હવના નામનું તડકામાં બેઠી બેઠી નાઈ રહી છે. આવડિયાને હવે કોણ સમજાવશે? એલી હે ગીતા, આ છાપરા નીચે સૂર્ય સ્નાન કર્યા સિવાય કઈક તારે કરવું જોઈએ કે નહીં? બીજું શું કરી શકાય? હવે મારે ઈ તને કહેવાનું એમ? ના, મને યાદ આવી ગયો ચકોડાના પપ્પા. થેન્ક યુ.
છે ગીત સાંભળું નાની બેબી વાળું. આટલી બધી જીદ હોય આ ગીતા સમજે છે હું પોતાની જાતને અને અમારે કેટલા દી હોટલનું ખાવાનું પપ્પા પપ્પા ખાવાનું આવી ગયું. લાઈવ એલા એ આ જમવાનું એટલું ટાઢું કા એ તો રસ્તામાં આવતા આવતા ઠરી ગયું. હવે હોટલ થી અહીં ઘર સુધી આવવામાં ખાવાનું ઠરી કેવી રીતે જાય? એ તો ચાલતો આવ્યો ને એટલે. પણ એલા એ હાલીને હું લેવાને આવ્યો? રિક્ષામાં આવવાના રૂપિયા મેં તને ઉપરના આપ્યા હતા ને. હા પણ એ પૈસા મેં બચાવ્યા જેથી એ પૈસા હું મારા નવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી શકું. વૈન્દ્ર તને તો છે ને હું હજામતના ધંધે લગાડી દઈશ. ઈ મને કે મારે લુગડા ધોવાનું હું થયું ધોવાઈ ગયા એમ લઈ પણ જરા હું કપડા ધોતા ધોતા તમારું એક શર્ટ 2 કારણોસર ફાટી ગયું. વૈન્દ્રા કયા 2 કારણ? એક તો તમારું શર્ટ જૂનું હતું અને બીજું કે ધોબી એટલે કે હું કપડા ધોવા માટે નવો હતો. પપ્પા જરા ટાઢા પડો. આ જો આમાં વાત તમને છે ને શર્ટ ફાટ્યાનો ગુસ્સો નથી, આ ભૂખ લાગી જ ને એનો ગુસ્સો છે. એમાં શું છે ને કે માણસ જ્યારે ભૂખ્યો હોય ને ત્યારે માણસને નાની નાની વાત પર ગુસ્સો આવે. એટલે તારી વાત સાચી છે. આ ભૂખો માણસ આખું ગામ બારી નાખે. મને ભૂખ જ લાગી છે. આ પકડું હમણાં આવું. ક્યાં જાઓ છો પણ? મેં છે ને કંઈક વિચાર્યું છે. આ ગીતમાં ધોળિયો બેબી બેબી કા કરીને રાખ્યા છે? બચાડાને બેબી ખોવાઈ ગઈ લાગે છે. આપણે હું વાહ પાર્થ વાહ. વાહ પાર્થ વાહ. અરે ગુરુને યાદ કરીને જમીન પર બેસીને જમવાનો જે આઈડિયા પાર્થે આપ્યો છે ને એના માટે વાહ 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 વાહ. એ બરાબર. વાહ પાર્થ વાહ. અરે આ વાહ મેં તારા માટે કર્યું. હવે તો એમ બોલો ને. બાકી જમવાનું કેમ બન્યું છે આજે? બહુ સરસ મમ્મી. થેન્ક યુ દિશા. પણ આ સવાલ ખાસ એક વ્યક્તિ માટે હતો કે જેને જમવા માટે કંઈક વધારે પડતી જ ફરિયાદ હતી. જુઓ આટલું બધું સ્વાદિષ્ટ જમવાનું બન્યું છે ને તો મને એ સ્વાદિષ્ટ જમવાનું જે છે એનો સ્વાદ લેવા દો. ફાલતુ વાતો માટે મારી પાસે ટાઈમ નથી. આહા પપ્પાજી કેમ છો પપ્પાજી? અરે પપ્પા તમે ક્યારે આવ્યા? તમે બધા જ્યારે જમવામાં તલ્લી નતા ને તઈ આવ્યો. સરસ સરસ. ગળું ખરાબ છે? ના ના એટલે એવું નથી હો. દવા આપું? ના ના દવા નથી ખાવી. સારું સારું. વિદ્યા વાહ વાહ. આજનું તમારે છાપો આવ્યું છે? કેમ તમારે ત્યાં નથી આવ્યું? ના ના મારો છાપા વાળો આજે જ નથી નાખી ગયો. આજે એવું કયું છાપું છે જે તમારે ત્યાં નથી આવ્યું? જી મેં બંધાવ્યું છે. ઓહો એટલે તમે છાપું વાંચવા આવ્યા છો? હમણાં એવું જ રાખો. બીજું હું છાપું છે ને તો ડાઇનિંગ ટેબલ ની પાછળ છે. અચ્છા. અને હા પપ્પાજી ટેબલની જમણી બાજુના કોર્નરમાં. અચ્છા અચ્છા. પાર્થ જમણી બાજુના કોર્નરમાં ડાબી બાજુના ડ્રોઅરમાં. થેન્ક યુ હો બેટા. વેવાઈ એક્ચ્યુઅલી આજના 2 છાપા છે. અરે 2 તો બહુ થઈ જાય. ને પપ્પા એની સાથે કાલનું છાપું પણ પડ્યું છે ત્યાં. કાલનું હાલશે. મારી હરી તલબ એવી લઈ ગઈ છે.
પણ જ્યાં કીધું છે ત્યાં જ પડ્યું છે ને એલી. હા હા એ જ જગ્યાએ છે. ઠીક છે તઈ રોટલી આપે રોટલી